નમસ્તે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણે દર 2 મહિને અથવા તો 1 મહિને ઘરનું લાઇટ બિલ હોય અથવા તો ઓફિસનું લાઇટ બિલ હોય, કોમર્શિયલ લાઇટ બિલ હોય તો આપણે દર 2 મહિને ભરવું પડે છે અને ભરવા માટે આપણે ઓફિસોના ધક્કા ખાવા પડે છે। પરંતુ જો તમે ઓફિસોના ધક્કા ખાવા ન માગતા હોય તો તમારા મોબાઈલથી જ તમે 1-2 મિનિટની અંદર લાઇટ બિલ ભરી શકો છો। કેવી રીતે ભરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું। જો તમે ફોનપે અથવા તો ગૂગલ પેનો યુઝ કરતા હોય તો એના માધ્યમથી પણ આપણે લાઇટ બિલ ભરી શકીએ છીએ। આજે આપણે જાણીશું કે ફોનપેથી લાઇટ બિલ કેવી રીતે ભરવું। પરંતુ જો તમે ફોનપે અથવા તો ગૂગલ પે યુઝ ના કરતા હોય અને લાઇટ બિલ ભરવા માંગતા હોય તો તમે તમારા મોબાઈલથી 2-5 મિનિટની અંદર ભરી શકો છો। ઓનલાઈન તમે લાઇટ બિલ ભરી શકો છો। કેવી રીતે ભરવું એનો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ગયો છે, તો એની લિંક જે છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। પરંતુ આજે આપણે ફોનપેના માધ્યમથી લાઇટ બિલ કેવી રીતે ભરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો ફોનપેના માધ્યમથી લાઇટ બિલ ભરવા માટે સૌપ્રથમ ફોનપે તમારા મોબાઈલની અંદર હોવું જોઈએ। તો મારા મોબાઈલમાં અહીંયા ફોનપે છે એને ઓપન કરી લઉં છું। ઓપન કર્યા બાદ તમારે ડાયરેક્ટ આવી રીતના ઇન્ટરફેસ થશે। જો તમે પાસવર્ડ નાખ્યા હશે તો પાસવર્ડ ટાઈપ કરી અને ફોનપે ઓપન કરી લેવાના રહેશે। ત્યારબાદ આ પ્રમાણે આવશે અને અહીંયા તમે જોઈ શકો છો ડીટીએચની નજીક જે છે ઇલેક્ટ્રિસિટી કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। ઇલેક્ટ્રિસિટી ઉપર ક્લિક કરી લઉં છું। ઇલેક્ટ્રિસિટી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। જો તમે પહેલાં બિલ આવી રીતના ભર્યું હશે તો અહીંયા નીચે કસ્ટમર નંબર અને કેટલું બિલ છે તો એ તમામ વિગત આવી જશે। પરંતુ જો તમે પહેલી વખત બિલ ભરવાનું હોય ફોનપે દ્વારા તો આ પ્રમાણે તમારે અહીંયા ચાર્જ કરી લેવાનું રહેશે। જે કંપની તરફથી તમને બિલ આવતું હોય, મતલબ બિલ આવતું હોય, PGVCL, UGVCL, DGVCL, ગુજરાતની અંદર આ પ્રમાણના ડિપાર્ટ છે, તો બરાબર, તો જે પણ કંપની તરફથી તમને બિલ આવતું હોય અથવા તો જે કંપની તમને પાવર પ્રોવાઈડ કરતી હોય તો એનું તમારે અહીંયા ચાર્જ કરી લેવાનું રહેશે। તો મારે અહીંયા અમદાવાદમાં ટોરેન્ટ પાવર કરીને છે, તો ટોરેન્ટ પાવર અહીંયા તમે લખશો, બરાબર, તો અહીંયા ટોરેન્ટ પાવર આવી જશે। તમારે જે પણ લાગતું હોય તમારે ખાલી ચાર્જ કરી લેવાનું રહેશે અને કંપની તમારે સિલેક્ટ કરી લેવાની છે। તો હું અહીંયા ટોરેન્ટ લખીશ એટલે અહીંયા નીચે ટોરેન્ટ કરીને છે એ આવી જશે અને ટોરેન્ટમાં ઓપન કરી લેશું આપણે। ઓપન કર્યા બાદ તમારે અહીંયા આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। સૌપ્રથમ તમારે અહીંયા સિરિયલ નંબર, સર્વિસ નંબર લખવાના રહેશે। સર્વિસ નંબર મતલબ કે જે બિલમાં કસ્ટમર નંબર જે આપેલા હોય એ તમારે ટાઈપ કરવાના રહેશે। અમુકમાં 6 અંક હોય તો અમુકમાં 10-12 અંક હોય, તો એ જે પણ તમારા સર્વિસ નંબર હોય એ તમારે અહીંયા ટાઈપ કરવાના રહેશે। તો મેં અહીંયા સર્વિસ નંબર ટાઈપ કરી દીધા છે અને ત્યારબાદ તમારે તમારી જે પણ ગામ આવતું હોય અથવા તો સિટી આવતી હોય તો એ તમારે નીચે જે છે તમારે સિલેક્ટ કરવાની છે। તો હું અહીંયા પ્લીઝ સિલેક્ટ યોર સિટી કરીને છે, તો અહીંયા સિટી કોઈ પણ તમારી જે હશે ગુજરાતની અંદર તો એ સિટી તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે। તો હું અહીંયા એક સિટી સિલેક્ટ કરી લઉં છું, અમદાવાદ સિટી સિલેક્ટ કરશો અને ત્યાર પછી તમે અહીંયા કન્ફર્મ કરશો એટલે તમારું આ કસ્ટમર આઈડી ઉપર જેટલું પણ બિલ હશે અથવા તો નથી કે છે, કેટલું છે તો કેટલું છે એ તમામ વિગત તમને અહીંયા જોવા મળશે। તો હું અહીંયા ચાર્જ કરી લઉં છું એટલે અહીંયા 530 રૂપિયા બિલ બતાવે છે। અત્યારે કઈ તારીખે આવ્યું છે તો 10 ફેબ્રુઆરી 2024ના દિવસે બિલ આવ્યું છે 2 મહિનાનું અને લાસ્ટ ડેટ કઈ છે ભરવાની તો 24 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે બિલ પે કરી દેવાનું છે। તો આ પ્રમાણે તમારું જે પણ બિલ હશે 500, 1000, 2000 કે જે પણ હોય તે તમને બતાવશે। પરંતુ જો તમે એવું માનતા હોય કે મારું બિલ જે છે દર 2 મહિને આવતું હોય અથવા તો 1 મહિને આવતું હોય તો એ ઓટોમેટિક મારા ફોનપે અથવા તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જવું જોઈએ, ઓટોમેટિક ડિડક્ટ થઈ જવું જોઈએ, તો એ પણ અહીંયા ફોનપેમાં ઓપ્શન આવે છે। અહીંયા તમે જોઈ શકો છો ઓટોપેનું એક ઓપ્શન છે, પે ફ્યુચર બિલ વિથ, ત્યાં રાઇટ ક્લિક કરશો અને ત્યારબાદ તમે પ્રોસીડ ટુ પ્લે કરશો તો આવનારા જેટલા પણ ફ્યુચરમાં બિલ હશે તે ઓટોમેટિક તમારા ખાતામાંથી કપાઈ જશે। 2 મહિને બિલ આવતું હોય અથવા તો 1 મહિને બિલ આવતું હોય તમારા ખાતામાંથી ઓટોમેટિક બિલ કપાઈ જશે। તમારે વારંવાર તમારે બિલ પે કરવાની જરૂરિયાત નહીં રહી। તો એ પ્રમાણે તમારે જો કરવું હોય તો તમે અહીંયા રાઇટ ક્લિક કરવાનું રહેશે, પરંતુ એ પ્રમાણે ના કરવું હોય તો હું અહીંયા 530 રૂપિયા જે બિલ આવ્યું છે એ પ્રોસીડ ટુ પે ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પણ એકાઉન્ટ હશે એ અહીંયા તમારે બતાવશે અને એમાંથી તમારે પે 530 કરીને નીચે ઓપ્શન જે આપેલું છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। એના ઉપર આપણે ક્લિક કરશો એટલે અહીંયા તમારા જે પણ પાસવર્ડ રાખેલા હશે, પિન જનરેટ જે છે એ રાખેલા હશે, પિન તમારે ટાઈપ કરવાના રહેશે અને ત્યારબાદ તમારે રાઇટ ક્લિક કરવાનું રહેશે। રાઇટ ક્લિક કરશો એટલે થોડી જ વારની અંદર તમારું જે પણ બિલ હશે એ તે ભરાઈ જશે।
તો આ પ્રમાણે કનેક્ટિવિટી થોડીક 5-10 સેકન્ડની આવશે અને તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ 530 રૂપિયા બિલ જે છે એ સક્સેસફુલ ભરાઈ ગયું છે। તો આ પ્રમાણે તમે પણ બિલ ભરી શકો છો મિત્રો, પરંતુ તમારું ક્યારેક બિલ જે છે એ રિજેક્ટ થઈ ગયું હોય તો તમારે ફરીથી ટ્રાય તાત્કાલિક કરવાની નથી। જ્યાં સુધી તમારા ખાતાની અંદર બિલ પૈસા ના આવી જાય ત્યાં સુધી તમારે ફરી એક વખત ટ્રાય કરવાની નથી, પરંતુ એ ક્યારેક જ બને છે, બાકી તો સક્સેસફુલ બતાવે છે। તો આ પ્રમાણે તમે બિલ જે છે તમારું એ ભરી શકો છો ઓનલાઈન। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।